ભાઈ વહેલા વહેલા અમે લોકો જઈએ છીએ ખેતરમાં. જો ભાભીજી હી જો ભાઈ હજી નાવા ધોવાનું બાકી છે એટલા માટે સેમ કપડામાં છીએ અમે લોકો. શંકરભાઈ આજે શીતળા સાતમ, તમને બધાનો શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ ભાઈ. અને બધાનો છોકરો તાજો માજર મસ્તર જેટલી પણ બીમારી હોય બધી જતી રહ્યું. ઓકે, તો અમે આવ્યા છીએ હાલ ખેતરમાં પોણી વાળી છે એટલા માટે. તો શું બનાવતા હતા? વિડીયો બનાવતા હતા શું? જો ભાઈ પોણી વાળી છે આ પેલા બધું જો આ પોણી વાળી છે. તો હા બસ થોડી વારમાં જુઓ, થોડી વારમાં ઠંડા પાણી નાખશું. જેમ કે આજે ઠંડા પાણી નાવાનું હોય છે એટલા માટે. અને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે રોહિત, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. 15મી ઓગસ્ટની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. બરાબર, ભારત માતા કી જય. ઓકે, તો એની આજે 15મી ઓગસ્ટ છે, શીતળા સાતમ છે, બધું ભેગું છે. હાલ અમે થોડી વાર એકન બેઠો છીએ અને પછી નહીં ધોઈ અને પછી તમને મળીએ. ભાઈ તીતલી જાય છે, જો જો જો, મેં ઉસકે પીછે પીછે वो मेरे आगे आगे. ઉડી જાય. હા લેડ અમે ભાઈ આવ્યા છીએ સાર વાઢવા માટે. અમારા બીજા મતલબ જે પેલું જૂનું હેતર છે ને ભાઈ, જો અમે રોજ સાર વાઢવા જઈએ છીએ એ કણ આવ્યા છીએ જસોદાન બે. થોડો ટાઈમ ભાઈ હો, પછી હું આઈફોન લેવાની હું. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ. હું હા ચુકલો ભાઈ આઈફોન લેવાની છું. બસ થોડો જ ટાઈમ, મની આएगा ના તો આઈફોન લેગી મેં. જેવો તેવો લેવો જ નહીં ને. હવે ખર્ચો કરવો તો પછી એક વખતમાં કરી જ દેવાનો. જે થાય લાખ રૂપિયા થશે તોય અશ્વિના હાલશે આવે તો, પણ ફોન લેવામાં આવશે. ભાઈ અમારે સાફ થઈ જાય છે, જુઓ હાજી જુઓ. ઓકે, જશોદાજી વાઢે છે અને સારા માટે થઈ જશે. આમાં ભરવાની છે, જુઓ હારી ચાદરું. આ ચાદરામાં આપણે આપણી બધી સાર ભરી લેશું. હા થાક લાગે બોલો. તો સારું છે આજ તો ભાઈ. શું ખબર છે પેલું એ નહીં, તડકો નહીં ભાઈ. જો કોઈ કે આ દિવસ છે એમ સુરત દાદા અમારા ગાયબ થઈ જશે એટલા માટે તડકો નહીં, પણ બફારો છે ફૂલ. એટલે મને લાગે છે 2-3 દિવસમાં ભાઈ વરસાદ આવશે. તો ચલો ફટોફટ આપણે આ રહ્યું કરીએ ને પછી ઘેર જઈને નહીં ધોઈ બસ આગળની વાત પછી. બે આટલા ઉભા રહો. અરે મારા છોકરાએ તો લુગડો જ કાઢ નાખ્યો ભાઈ. આ પૂંગો શું કાઢ નાખેલા? તાપ લાગે તો બોલો જય હિન્દ. ભરગુ બોલ કે ભારત માતા કી જય. એમ બોલ. નવા લુગડા ભાઈ સોરી ઉભરા. આ જુઓ ભાઈ આનો સ્કૂલ ડ્રેસ છે નવો એકદમ ઘાઘરા જેવો. ઓહો હા પૂરી બેન. તો જો ભાઈ અમે મસ્ત મજાનો તૈયાર થઈ જશે. મતલબ સાદા લુગડા પહેર્યા ટોપના લેગીસ પહેર્યું છે. ઓકે, તો ચલો હવે આપણે કરશું શીતળા માતાજીની પૂજા કરશું. તો એના માટે બધી તૈયારી અમારા ભાભીએ કરી દીધી છે. તો તમને છે ને મારા ભાભીના હાથે જ આજે બધું બતાવવાની છું. કારણ કે બસ એરો બનાવશે આજે. એરો આવ્યો છું, મતલબ ઓયકણ એરો આવ્યો છે તો ઈવાના હાથે આપણે જોઈએ ઈવોના રીતથી. મતલબ ઈવોના તોકણ ઘેર એરા સમકઈ બનાવે છે ને શીતળા સાતમ આપણે આજે એરિયા જોવાનો છીએ. તો આજે બધું ભાભી જ કરવાનો છે અને હું વિડીયો બનાવીએ ને એટલે બધી વિધિ કરશે. ઓકે, તો આઈડિયા અમારા મસ્ત મજાના ભાભીજી નહીં ધોઈ લીધું છે અમે બેઓને. બરોબર, અને આ રહી એ બધી વસ્તુ જેની આપણે શીતળામાની પૂજા કરવાની હે ને. તો સૌથી પહેલાં મારા ભાભી કરશે સાથીઓ. ચૂલા પર હા જો મૂકો હોય. ઉબરા વચમાં જાસૂદનો મૂકી દે એક. ઓકે હા બસ હવે ચૂલા પર મૂકી દે. બસ હવે દીવો કરજો.
એ બા સાઈડમાં હા એટલે મેં બોલો છું ભાઈ અમારા વિડીયોમાં એ કુલર કહેવાય જો ભાઈ આને કુલર કહેવાય હું નાખ્યું આમાં ઘી ગોળ ને બાજરીનો લોટ ઘી ગોળ ને બાજરીનો લોટ બસ સોરી ભાઈ એક વસ્તુ અમે ભૂલી જઈએ કરવાની મતલબ ઓબાનો પૌધો જોવું ભાઈ ચૂલામાં મૂકવા માટે તો હું એ લેવા જાઉં છું અમારો ઓબો સ હોય કે ખાસા ઓબા છે અમારે તો ફટોફટ એક ડાળખી તોડી અને જઈએ આપણે જો આવડું ચાલશે અને તો જો મમ્મીને ફોન જ કર્યો ભાઈ આગ શું મસ્ત ખેતર થઈ ગયું ને તાને આપણો ઓબા અમારે તો ખેતરમાં 3 થી 4 ઓબા છે બોલો તો કને ઝંડો લહેરાવીશું પણ પહેલાં આપણે પૂજા કરી લઈએ પછી કન જઈએ અંદર મૂકી દો થોડી હેલી શક અંદર અલ્યા હા એમ કરીને મૂક અત નહીં હા બસ બસ હા તો જો કેટલું મસ્ત લાગે ભાઈ તાને આ સ અમારી શીતળા સાતમની પૂજા ભાઈ છેલ્લે એન્ડમાં એની યાદ આવી પણ અમને યાદ આવી ગયું ના ચલો તો જો એરિયા પૂજા તો અમારી થઈ ગઈ છે હવે અમે ગેસની પૂજા કરશું કારણ કે અમે વાયકને રોધીએ છીએ અને સગડી ઉપર રોધીએ છીએ બરાબર તો હવે સગડીની આપણે પૂજા કરી લઈએ ચલો હવે આપણી સગડીની વારી વાયકને આપણે સાથીઓ કરશું વાયકને થોડો ફૂલ મૂકશું 3 મૂકી દે 3 હું શીખવાડું કઈ રીતે હા બસ અને ફૂલ મૂકી દો સોરી યસ ખાસા બધા ફૂલ તો લાવી છે શું કરે મૂકી દે હા મૂકી દે હા જો ભાઈ આજ તો જેટલા ફૂલ જ ફૂલ હું અમારા નાઈસ ચલો આ થઈ ગયું કનો વાકો ભાઈ હવે કોઈ હારી લાગુ છું આપેલા બાલ ખુલ્લા હારા નતા લાગતા અને ભાઈ એક વસ્તુ રહી જશે ભાઈ આજે કરવાની બસ હા સિંદૂર થોડું નહોતું ભાઈ એટલા માટે તો જો ભાઈ અમે તૈયાર થઈ જઈએ છીએ અને હાલ અમે લોકો જઈએ છીએ ગામમાં જઈએ છીએ ભાઈ શીતળા માતાજીના મંદિરે જઈએ છીએ લોકો હજી તો આ જોજો આ ફરે જ હોય છે ઇવન ટોપનો ઠેકાણો પડ્યા નહીં અને વરસાદ ભાઈ ચાલુ થઈ જશે સોટા આવું છું થોડા તો અમે ફટોફટ નીકળીએ ને કે પછી ને આવતા સાપ પલળી જવાનો છીએ હજી નીકળવાનો દાડો પડ્યો નહીં પણ અમે પડી જશે એક પેલી રહી એક આ રહી 2 હજી પાછળ છું 2 નહીં 3 હશે લગભગ 3 જણીઓ છે હજી તો અલી પછરો જવું કઈથી જવું આ બાદ છે એવું કઈથી જી હવે કાંઈ એટલું ફરવા જવું એ નથી લે હેડો કેટલો બધો જોજો આ ભાઈ અમારા કાકા એવાનું હેતર છે જુઓ કપાહ વાયા છે આવડા થઈ જશે અમારા કાકાને તો અમે તો જીવા આવ્યા જ નહીં રોડ હોશ થાય છે ભાઈ જુઓ અમારા ઇન્ટ્રોડ્યુસિંગ યોર સેલ્ફ હું બધાની ઓળખોણ આપું આ છે જાનકીબેન હેલો આ તઈને જશોદા જીનલ પેલો રે પાછળ બબુ બરાબર આ બધો છે મારા જોડે ગોમાં મારું ભાઈ બહુ આઘું નહીં થોડી વારમાં પોકી જઈએ ઢોકરું જ છે એટલે મતલબ બાજુ
નવી મહોર પ્રાથમિક શાળા ભાઈ આ છે અમારું ગોમ જ્યાં ચકરું ટીચુકરું અમારા ગામનો પેપડો કહેવાય ખાલી વલ્લો છે ભાઈ અમારા ગામનો અમારું રૂપારું ગોમ હ ભાઈ આવ્યું જો ભાઈ અમે દુકાને આવ્યા તો અગરબત્તી લેવા માટે નહીં અગરબત્તી ભાઈ અમારે ઘેર નથી એટલા માટે જુઓ સંદીપભાઈ આ અમારી ફેવરેટ દુકાન છે જેથી હું મારો ઘણો બધો ખર્ચો હોય કરી નાખું છું અને ઓવન હું ખાસા બધા પૈસા હાલીને જોઉં આવી જીતું ને લોકોમાં લગ્નમાં ભાઈ રોવું નહોતું પણ રૂંગું આવી જીતું આ ગોમ છે અમારું સોરી ભરાઈ ગયું હા આવી રહ્યું અમારું ગોમ છે અને આ તો આ બધા જુઓ બિચારા જોવું તે હું શું કરું શું કેવું ભાઈ ના મને જોવું આ મારું ગોમ છે આવા રસ્તા છે ને અહીંથી અમે જશું ગમ તો છે એવું ભાઈ જુઓ મતલબ આ બાજુ અમારે આવવાનું ઓછું થાય ને એટલા માટે કોનું શરમ આવે છે ખોલો જો આઈકણ મસ્ત મજાની ભક્તિનો સોંગ ભાઈ વાગતો હતો પણ મેં આઈકણ મતલબ વિડીયોનો અવાજ બંધ રાખ્યો છે કારણ કે ભાઈ પછી યુટ્યુબમાં છે ને કોપીરાઇટ આવી જાય છે તરત એટલા માટે કોઈ મ્યુઝિક હવે હું આઈકણ રાખતી નહીં મતલબ આ એક જ મંદિરમાં પછી આગળ તો તમારો કમ્પ્લીટ મારો વિડીયોનો અવાજ આવશે તો આઈકણ જો મંદિર પહેલાં બંધ હતું પછી અમે લોકોએ ખોલ્યું મસ્ત મજાનું મેં દર્શન કરી લીધા શીતળામાનો અને આ મંદિર એટલું મસ્ત હોય આઈકણ એટલી શાંતિ હતી બોલો તો બધો અમે રાગે પહેલાં પગે લાગી લેશું તો આવી રહ્યું એ મંદિર જો જેટલું મસ્ત શણગાર્યું હોય અને આઈકણ એટલા મસ્ત દીવા કરેલા છે અગરબત્તીની એટલી મસ્ત સુગંધ આવતી હતી તો મેં અમારા ગામમાં લગભગ આવી પહેલું મંદિર જોઈ છે જેને આટલું શણગારવામાં આવે છે હા તો આઈકણ જો મેં મારા કાકાની છોકરીને કીધું હતું કે ભાઈ મારો મસ્ત મજાનો તું વિડીયો બનાવી દે એટલા માટે એ વિડીયો બનાવતી હતી અને હું અને મારો જે ભાભી છે બે જણ અમે પગે લાગતો હતો અને અગરબત્તી કરવાની હક તો એટલા માટે આઈકણ જુઓ હું બધાને કહેતી હતી કે મંદિર ખોલવું હોય અમે ઘોડા જેવો એટલી અમને ખબર ના પડી તમે વિચાર કરો મંદિર ખુલ્લું જ હતું બસ એ તાળું ખાલી નોમનું લગાવેલું હતું તો અમને એમ થયું તાળું મારેલું છે જો આઈકણ અમે બે જણની બાકસ હળગાવવાની ટ્રાય કરતી હતી મારા ગ્રુપમાં માં કસમથી બોલો બધો રોલા જેવા ભર્યા અહીં ભેગી મુય આઈકણ બાકસ હરકતી જ નથી કે બાકસ અવાઈ જતી હાય હવે આપણે કરી લઈએ મસ્ત મજાની આપણી પૂજા અને જો મેં આઈકણ મતલબ અગરબત્તી કરું છું કારણ કે મેં એક મોનતા મોની હતી એ મોનતા હું તમને નહીં કહું પણ હા મેં મોનતા મોની હતી જે હું પૂરી નથી થઈ એના પહેલાં કરું છું શમ કે કોકની હેલ્થનો સવાલ હતો ભાઈ કોઈક બીમાર હતું એટલા માટે પછી મેં મોન્યું હતું તો બસ શીતળામાં કર્યું કે એ રહ્યું હાજુ થઈ જાય એટલા માટે પછી મેં પહેલાં જ જે મનતા હતી ને કરી દીધી હતી એક વાત તો ભાઈ જુઓ તમે સાચા દિલથી કોઈ પણ મોનતા મોનો કે ભગવાનમાં તમે પૂરેપૂરી શ્રદ્ધા રાખો ને ભાઈ તો તમારો બધો જ કોમ થાય છે મારો તો ભાઈ જો બધો જ કોમ થાય છે અને હું મોનતાઓ બને એટલી ઓછી કરું છું કારણ કે પછી ટાઈમે આપણે એ માનતા પૂરી ના કરીએ કે એટલે એનો કોઈ મતલબ નહીં હોતો એટલા માટે હું બને એટલું છે ને મોનતાઓ ઓછી કરું છું ખુદ ઉપર ભરોસો રાખું છું કે ભાઈ હું આ બધું કામ કરી કે અને જે હું કામ મનમાં ધારું ને ભાઈ એ કામ મારું થાય છે મતલબ મહેનત કરવાની મજૂરી કરવાની ભાઈ એટલે બધો જ કામ તમારો સફળ થશે તમે તમારી લાઈફમાં બને એટલું ખુદ ઉપર ભરોસો રાખવાનું શીખો ભગવાન ઉપર તો રાખવાનું જ ભગવાન હંમેશા તમારા જોડે રહેવાના છે પણ તો એ મહેનત જરૂરી છે ભાઈ મહેનત વગર તમે કદી આગળ આવશો નહીં ઓકે જો હવે મેં તો ભાઈ પૂજા કરી લીધી હતી હવે આ લોકોની વારી હતી જો આ છે અમારો ભાભી અને જે પહેલાં હતો આ રહ્યો અમારો બબુ જે થોડા દિવસના મહેમાન છે મતલબ રવિવારે એ પાછો હોસ્ટેલમાં જતો રહેવાના છે તો પછી મેં બધાને કીધું તમે એક એક કરીને બધા પગે લાગો ને હું તમારો વિડીયો બનાવું તો આ છે ભાઈ જીનલ મારા માસીના છોકરાની છોકરી અને આ છે જાનકી જે મારા કાકાની છોકરી છે બરાબર તો અમે બધાએ વારા પરથી પગે લાગી લીધું હતું અને હવે અમે જશું બીજા મંદિરે એ મંદિર છે ને ડુંગર ઉપર છે બરાબર તો એટલા માટે એકદમ જલ્દી જવું પડશે કેમ કે તડકો બહુ હતો ભાઈ બફારો જો ભાઈ આવી રહ્યું છે દુધેલી માતાજીનું મંદિર જે પોખરાની અંદર છે તો અમે હાલ ઈકન જે છે શીતળામાનું મંદિરે તો જઈને આવ્યો અમે હા ભાઈ જુઓ જોજો પોખરાની ઉપર છે એક મંદિર બનાવ્યું છે બોલો માતાજીએ તાણ એટલે બધા મંદિર છે પગથિયા શું ભાઈ
બહુ બફારો છે પણ આજે હો ગજબ બફારો છે શું કરવાનું અરે માં કસ્ટમથી બોલો આઈફોન હોત તો હું મજા આવત મને વિડીયો બનાવવાની પણ વાંધો નહીં હડ પેલા બકરા ના ચડાય બાપા આ મારું આખું ગોમ છે ભાઈ જુઓ અરે નવી મોર છે ભાઈ અમારા ગામમાં ભાઈ ગુફાઓ સુધો આવીને આવી એ ગુફા જ છે જુઓ તમને દેખાતી હોય ને કદાચ તે ગુફા જ છે એવી નહીં ભાઈ મહાકાળી માતાજીનું મંદિર છે ને એ કણાય છે મોર બોલો ભાઈ હાય કેટલું જોરથી બોલો દેખ મોર બોલે છે ભાઈ મહાકાળી માતાજીનું મંદિર છે ને ઈ કણ આવી એક મોટી ગુફા છે એ હું તમને મારા જૂના વ્લોગ તમે કદાચ જોશો ને તો એ મમ્મી બતાવી છે એ ગુફા આમ જોતા જજો એટલે મારો વિડીયો આવશે ગામનો હા હે પાછળ મને સારસ ભૂખી હા એક જ પેકેટ આપો 1 કિલો જ એક કામ કરો 2 લેતો આવડી 2 આપી તો ચાલશે ઈવાની દુકાન આ ઈવાની દુકાનો પડીકો લેવાય રતલામી સેવ તો નહીં હોય સર રતલામી હા એવડી ચાલશે 2 આપો 2 બસ થોડું પેટ ઠંડુ કરીએ આટલું આપલો પેટને ઠંડુ કરવા માટે મેં શું લીધું છે એનું કહેવાય મોજી લીધી છે ભાઈ પીવા માટે આ બાજુ પાછળ છે ભાઈ મંદિર બધા કીધું એકમ ફુગ્ગા લગાયા છે તે અમે જોવા જઈએ છીએ તેવા ફુગ્ગા લગાયા છે મંદિરમાં પકોડી તો ખાવા ભાઈ અમારા ગામમાં પહેલી વખત આવી રીતે પકોડી આવી છે આટલા વર્ષોમાં તો મેં તો નથી જોઈ પણ હવે આવી છે પકોડી સેન્ટર હાય જય બધા ભાઈ પકોડી ખોઈશું બેઠો આપણે ખાવાની નહીં શંકો ભાઈ મારો શ્રાવણ મહિનો ચાલુ છે આપણને મોઢામાં પાણી તો આવે છે પણ કશો વાંધો નહીં ભાઈ કાંઈ અમે ઉપવાસ કર્યો છે તો નહીં ખાઈએ બીજું અને હા બીજું એમ કહેતી હતી કે એ લોકોને છે ને મેં પાર્ટી આપી છે હા આપણા યુટ્યુબમાં સબસ્ક્રાઈબર 1K થયા એની ખુશીમાં હા એટલા માટે તો લોકો પાર્ટી કરશે તમને લોકોને અમે અલગથી પાર્ટી આપીશું ભાઈ હા હજી મારે ખાચનભાઈ પાર્ટી આપવાની છે પણ કીધું આવા લેડીઝો આજે આવીશું તો એકવારમાં પાર્ટી આપી દઉં ઘેર હજી જેન્ટ્સ બાકી છે મારા ભાઈઓ બાકી છે હજી પાર્ટી આપવાની ને શિયા ડોલી રસ્તો બનશે ભાઈ અમારા જુઓ અમારે નેડિયું હવે સારું થઈ જશે રસ્તો બનશે જો પેલા મંદિરે અમે નતો જો કારણ કંઈક છોકરા વધારે હતા એટલા માટે પછી અમે મોડી વાળી આ બધો પાછળ લોકોને તો મેં મસ્ત મજાની ભાઈ પાર્ટી કરાવી દીધી મારા યુટ્યુબમાં 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા હતા ને એની ખુશીમાં તો લોકો ધરાઈ જશે એકદમ ફૂલ ફાસ્ટ મને મોઢામાં પાણી આવતું હતું પણ મેં અમે કંટ્રોલ કરી લીધું તાને શું કરો પકોડી કરનો ના ભાવ યાર એટલે આપણે ચલવી લીધું મેં શ્રાવણ મહિનો કર્યો છે પણ મને આ વખતે ખબર જ નહીં પડી કે મારો આ મહિનો શમ કરીને જતો રહ્યો બોલો કશી ખબર નહીં પડી પણ છેલ્લા 2 દિવસથી ખબર પડો હો કોમ વધારે પોકો હો ને એટલે તાને થાક લાગી જાય પછી હવે અમે ઘેર જઈએ છીએ ભાઈ હો સીધો તમને મળશું હવે ઘેર હોજ પડી જશે મસ્ત મજાની અને વરસાદી વાતાવરણ કર્યું છે અત્યારે તો જુઓ આ જોજો બધું જો કે તડકો તો ભાઈ સવારનો કાઢ્યો જ નહીં આવું ને આવું જ છે અંધારું બોલો અને ઢોરનો દોવાનો ટાઈમ થઈ જશે આ બધાનો દોવાનો ટાઈમ થયો છે હવે પણ મમ્મી અમારા છે ને પેલું થોડું કોમ કરશે મતલબ ગવાનું કોમ કરશે ગવામાં પેલું ખાવાનો જે પાવડર આવે ને જેનાથી જીવડો ના પડે ભાઈ એ મિક્સ કરે છે એટલે ઘઉં બગડ્યું ના ભાઈ ખાસા ટાઈમ સુધી સાચવી શકીએ તો એ બધું કરે છે
એ કરી અને પછી ઢોર દોશે જસોદાના સરાપ લાગ્યા તને એટલા માટે જો ભાઈ અમે થોડું ક્રિએટ કર્યું હતું ભાઈ રાધાનું લુક આમ તો કાલે જન્માષ્ટમી છે તો મૂકત પણ હું કાલે નહીં મૂકું શમક થોડી પ્રોબ્લેમ ના લીધે ભાઈ જો ભાઈ મેં રાધાનું લુક ક્રિએટ કર્યું હતું ઓકે પણ આ વિડીયો આપણે છે ને મૂકવાનો છીએ સાતમ આઠમના દિવસે મતલબ આઠમ પેલી જે ધરોઈ આઠમ આવે ને એના તાનો મૂકવાનો છે બરાબર હાલ મૂકવાના નહીં તો ચલો આ જોડે તમે હું ચેવી રૂપારી લાગુ છે એ મને પહેલાં કહેજો કે હું તમને ચેવી લાગુ આવું કોક મેં બધું કરી તો છો ઓહો હો આ બાજુ મેં 3 ચોલ્લી કરી હ આ બાજુ એ કરી હ ને આટલો આવું અડધો ચાંદ કર્યો છે એવું મારે ભાભી કહેતો કોનો અડધો ચાંદ કહેવાય એટલે પછી અમે અડધો ચાંદાઈ બનાવ્યો હતો અને બસ આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હો અને કમેન્ટમાં કહેતા જાજો કે અમે સેવા લાગીએ છીએ આજે